तो विद्यार्थी मित्रों હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 ના અંદર સી જે બાકી હતો એ આકૃતિ વાળી આપણે એના અંદર x નું મૂલ્ય શોધવાનું કીધું છે। તો અહીંયા x નું મૂલ્ય શોધવાના ઉપરાંત આપણે બીજું પણ મૂલ્ય શોધવું પડશે, કારણ કે અહીંયા જોઈ શકો છો આ બહુપદની અંદર આ મૂલ્ય ખબર છે કે આ બંનેના મૂલ્ય સરખા છે x x, ત્યારે આ 30 ખૂણા આપે છે પરંતુ અંદરના ખૂણાના માપ આપેલા નથી। આ બે જે ખૂણા આપેલા છે એના અંદરના ખૂણાના માપ આપેલા નથી, બહારના ખૂણાનું માપ તમને આપી દીધું છે। તમને ખબર જ છે કે એક સીધી રેખા પર કોઈ પણ એક લંબ આકૃતિ અથવા કોઈ પણ એક રેખા છેદે ઊભી, તો એ બંને ખૂણાઓથી બનતા સરવાળાને આપણે 180 કહીશું, એટલે કે આ રેખિક જોડના ખૂણા કહેવાય। આને શું કહેવાય? રેખિક જોડના ખૂણા। અહીંયા આ એક ખૂણા, આ બીજો ખૂણો, તો આ એક ખૂણો અને બે ખૂણાનો સરવાળો થાય 180 તમને ખબર જ છે કે રેખિક ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180। તો આ 70 અને આ ખૂણાનું માપનો સરવાળો 180 થવો જોઈએ, 60 અને આ ખૂણાનો માપનો સરવાળો 180 થવો જોઈએ। તો અહીંયા એક ખૂણો નામ આપી દઈએ, અહીંયા બે ખૂણા નામ આપી દઈએ। તો ખૂણો 1 બરાબર સૌપ્રથમ આ એક ને બે ખૂણાના માપ શોધી દઈએ। તો ખૂણો 1 બરાબર શું થાય? તો 180 વત્તા આ 180 માંથી આપણે શું કરી દઈશું? 70 બાદ કરી દઈશું, અથવા ખૂણો 1 બરાબર ખૂણા 1 માટે લખી દઈએ, 1 માટે તો કે આ બંનેનો સરવાળો કેટલો થાય? 180। 70 વત્તા 1 બરાબર 180। આ ખૂણો છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો ખૂણો 1, ખૂણાનું નિશાન આપણે આ રીતે દર્શાવીએ છીએ, ખૂણો 1 આ રીતે। તો આ ખૂણો 1 છે, તો ખૂણો 1 બરાબર શોધીએ તો 180, 70 બરાબરની પેલી સાઈડ તો માઈનસ થઈ જાય, તો ખૂણો 1 બરાબર 180 માંથી 70 જાય તો 110 એ જ રીતે ખૂણો 2 શોધીએ તો ખૂણા 2 માટે શું થાય? તો ખૂણો 2 વત્તા 60 આ બંને રેખિક જોડના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180। તો અહીંયા ખૂણો 2 બરાબર 180 ઓછા 60, તો તમારો જવાબ આવશે 120। આ તો ખૂણો 2 અને ખૂણો 1 નું માપ આપણે શોધી દીધું છે। તો હવે આપણે જોઈ શકો છો કે આ અંદરના પાંચે ખૂણા, અહીંયા પંચકોણ છે તો પાંચે ખૂણાના માપનો સરવાળો તમને ખબર જ છે, આપેલ બહુકોણના પ્રત્યેક ખૂણાના માપનો સરવાળો 540 અંશ થાય। કેટલા થાય? 540 અંશ। વિદ્યાર્થી મિત્રો તમને આવડે છે કે ખૂણાઓના માપ શોધવાનું સૂત્ર n-2 ગુણ્યા 180। તો 5 માંથી 2 એટલે 3 ગુણ્યા 180 કરો, 540 તમારો જવાબ આવી જશે। તો આપણે અંદરના ખૂણા, પ્રત્યેક ખૂણાના માપનો સરવાળો એટલે કે 30x વત્તા x, પહેલા ખૂણાનું માપ તમે શોધ્યું 110, બીજા ખૂણાનું માપ શોધ્યું 120 બરાબર 540 અંશ। તો અહીંયા 30, 110 ને 120 નો આપણે સરવાળો કરી દઈએ તો 30 અને 120 એટલે 150 થાય। વિદ્યાર્થી મિત્રો કેટલા થાય? 30 ને 120 150, 150 ની અંદર 10 ઉમેરી દઈએ તો 160 માં 100 ઉમેરી એટલે 260, x વત્તા x એટલે કે 2x વત્તા 260 બરાબર 540 અંશ। 260 બરાબરની પેલી સાઈડ જાય એટલે કે માઈનસ થઈ જાય, પ્લસ ના શું થઈ જાય? માઈનસ ના પ્લસ થઈ જાય તો 260 અંશ। તો 2x બરાબર 540 માંથી 260 બાદ કરીએ તો 0 ના 0, 4 માંથી 6 ના જાય એટલે 14 માંથી 6 જાય એટલે વધશે 8, અહીંયા 4 માંથી 2 જાય તો કે 2 એટલે કે 28 આવશે। તમારો જવાબ કેટલો આવશે? 28। તો અહીંયા ફરીથી એકવાર બાદબાકી કરી લઈએ, 0 માં 0, 14 માંથી 6 જાય તો 8 અને અહીંયા 4 માંથી 2 જાય તો 2। હવે આ x જે બે ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ જાય તો ભાગ્યા થઈ જાય, તો અહીંયા 14 28 આવશે। તો x બરાબર 140। તમે જોઈ શકશો 140 ગુણ્યા 2, 2 ઉડી જાય તો શું જવાબ આવ્યા? 140 અંશ। તો અહીંયા આ ખૂણાના x જે આપણે કહ્યું હતું કે આપેલ બહુકોણના અંદર આ બંને જે ખૂણા હતા એ બંનેના ખૂણાના માપ કેવા છે? સરખા। તો આ x નું માપ આપણને મળી ગયું 140 અંશ। તો આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હતું। હવે પછી એક્ઝામ્પલ નંબર 7 જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો હવે એક્ઝામ્પલ 6 પછી એક્ઝામ્પલ નંબર 7 જોઈશું, જેની અંદર આપણને x y z શોધવાનું કીધું છે। અહીંયા x y z ને w શોધવાનું કીધું છે। તો અહીંયા પહેલું જોઈએ, પહેલો ભાગ
એની અંદર તમારે x y અને z ના ખૂણાનું માપ શોધવું પડશે. તો તમને મેં કહ્યું કે જે એક સીધી રેખા હોય એના ઉપર કોઈ એક લંબ રેખા આપાત થાય અથવા છેદે તો એ બંને જે ખૂણા બને બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય, જેને કહેવાય રેખિક જોડના ખૂણા. તો અહીંયા જોઈ શકો છો આ બે ખૂણા રેખિક જોડના ખૂણા કહેવાય, આ બે ખૂણા રેખિક જોડના ખૂણા કહેવાય અને આ બે ખૂણા રેખિક જોડના ખૂણા કહેવાય. પરંતુ અહીંયા આ ખૂણાનું માપ આપ્યું નથી. તો સૌપ્રથમ આપણે આ ખૂણાનું માપ શોધી દઈએ. અહીંયા 1 નંબર આપી દઈએ, ખૂણો 1. તો ખૂણો 1 શોધીએ. તો ત્રિકોણ આ અંદરનું શું બન્યું? ત્રિકોણ. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો તમને ખબર જ છે. તો અહીંયા લખી દઈએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો માટે 90 અંશ વત્તા 30 અંશ વત્તા ખૂણો 1 બરાબર 180 અંશ. પહેલા સૌપ્રથમ આ ખૂણો શોધવો પડશે તો જ y નો ખૂણો શોધી શકાય. અહીંયા 30 ની જગ્યાએ z નો ખૂણો શોધી શકાય, 90 ની સાથે x નો પણ ખૂણો શોધી શકાય, પરંતુ y શોધવા માટે ખૂણો 1 જોઈશે. તો ખૂણો 1 બરાબર પહેલા સૌપ્રથમ આનો સરવાળો કરી દઈએ. 90 ને 30 થાય 120 વત્તા ખૂણો 1 બરાબર 180 અંશ. તો ખૂણો 1 બરાબર 180 ઓછા 120. તો ખૂણો 1 બરાબર તમારો જવાબ આવશે 60 અંશ. તો આ ખૂણા 1 નું માપ મળી ગયું. તો આપણે z x અને y નું માપ શોધી દઈએ. તો ખૂણો રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ લખી દો. રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો માટે આપણે પહેલા સૌપ્રથમ x નું શોધીએ. તો કે x + 90 એ બંને રેખિક જોડ છે, તેનો સરવાળો 180 અંશ. તો x બરાબર 180 ઓછા 90. તો x બરાબર આપણને 90 અંશ મળશે. ત્યારબાદ y નું શોધી દો. y વત્તા ખૂણો 1 બરાબર 180 અંશ. તો y ની કિંમત તમારે શોધવાની છે. તો y વત્તા ખૂણો 1 ની કિંમત શોધી 60. તો આપણે બરાબરની પેલી સાઈડ જ લઈ લઈએ ડાયરેક્ટ. 180 ઓછા 60 અંશ. તો y બરાબર કેટલા થાય? 120 અંશ. એ જ રીતે z ની કિંમત શોધીએ. તો z વત્તા 30 બરાબર 180. તો z બરાબર 180 ઓછા 30. તો z બરાબર 150 અંશ થાય. તો આપણે આ રીતે વિદ્યાર્થી મિત્રો x y z ની કિંમત શોધી. તો હવે આપણે x y z શોધો. પ્લસ કરવાના છે ત્રણેય ખૂણાનો સરવાળો. તો અહીંયા x ની જગ્યાએ લખી દો 90, y ની જગ્યાએ લખી દો 120 અને z ની જગ્યાએ 150. તો અહીંયા તમારો આન્સર આવશે 9 ને 12. સૌપ્રથમ 12 ને 15 નો સરવાળો કરીએ. તો 12 ને 15 થાય 27. 27 ને 9 કેટલા થાય? તો 27. 3 ઉમેરે તો 30. 30 ને 6 36, એટલે કે 360 અંશ થશે. પ્રત્યેક જે 12 ના ખૂણાનો સરવાળો આપણને કેટલો મળ્યો? 360 અંશ. તો આ હતો તમારો પહેલો એક્ઝામ્પલ. ત્યારબાદ આપણે હવે આ એક્ઝામ્પલ જોઈશું જેની અંદર પણ આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે. તો અહીંયા ખૂણો 1 કહી દઈએ. અહીંયા પણ તો અહીંયા લખી શકીએ કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ. તો અહીંયા હું ફટાફટ લખું છું કારણ કે શોર્ટમાં લખીશ, કારણ કે જગ્યા ઓછી છે, તમને સમજણ પડી જશે. આ જ રીતે અહીંયા આપણે એક્ઝામ્પલ કરવાનો છે. અહીંયા ત્રિકોણ છે, અહીંયા ચતુષ્કોણ છે. તો અહીંયા આપણે લખી દઈએ ખૂણો 1 વત્તા 60 વત્તા 80 વત્તા 120 બરાબર 360 અંશ. તો ખૂણો 1 શોધી દઈએ. તો 360 અંશ. આ જે બધો સરવાળો થાય બરાબરની પેલી સાઈડે શું થઈ જાય? માઈનસ. તો 120 ને 80 થાય 200. 120 ને 80 200. 260 એટલે કે 260 ઓછા આપણે કરી દઈએ 260. તો ખૂણો 1 બરાબર 360 માંથી 260 જાય
તો આપણને 100 મળશે. કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 100 અંશ. તો ખૂણા 1 નું માપ આપણને મળી ગયું 100 અંશ. તો એ જ રીતે હવે આપણે ખૂણો w x y ને z આ જેમ શોધે એમ આપણે આ બે રેખિક જોડ, આ બે રેખિક જોડ, આ z ને 60 રેખિક જોડ, w નો ખૂણો એક રેખિક જોડ. તો માટે x નું માપ શોધીએ. અહીંયા લખી દેજો રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. અહીંયા લખજો ખાસ કે રેખિક જોડના માપના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો માટે આપણે સૌપ્રથમ x માટે શોધીએ. ખૂણો x વત્તા 120 બરાબર 180. તો ખૂણો x બરાબર ડાયરેક્ટ લખું છું 180 માંથી આ 20 બાદ લખી દઉં છું 180 ઓછા 120. તો ખૂણો x બરાબર કેટલા આવશે? 180 માંથી 120 જાય તો 60 અંશ. આપણો x નું માપ આવ્યું. ત્યારબાદ y નું માપ શોધીએ. ખૂણો y વત્તા 80 બરાબર 180 અંશ. તો ખૂણો y બરાબર 180 ઓછા 80. તો ખૂણો y બરાબર 100 અંશ. આપણે ખૂણો y નું માપ પણ આવી ગયું. ખૂણા x નું માપ પણ આવી ગયું. હવે આપણે z નું માપ શોધીએ. ખૂણો z વત્તા 60 બરાબર 180 અંશ. તો ખૂણો z બરાબર 180 ઓછા 60. તો ખૂણો z બરાબર 120 અંશ આવશે. એ જ રીતે ખૂણો w વત્તા ખૂણો 1 નું માપ તમે શોધીશો વત્તા બરાબર 180 અંશ. તો ખૂણો w 180 ઓછા 100. તો ખૂણા w નું માપ પણ તમને ખબર પડી ગઈ 80 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણેય ખૂણાનો આપણે સરવાળો ચારે ખૂણાનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા z w x અને y અહીંયા x વત્તા y વત્તા z વત્તા w શોધો એવું લખેલું છે. તો અહીંયા આપણે x y z w નું આપણે સરવાળો કરીશું. તો કે x વત્તા y તો z વત્તા w. તો x ની કિંમત 60 વત્તા y ની કિંમત 100, z ની કિંમત 120 વત્તા 80. તો તમે જોઈ શકો છો 120 ને 80 200 200 ને 100 300 300 ને 60. તો 360 અંશ આવે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ બધા બહારના જે ખૂણા બને બહિષ્કોણ કહેવાય. જે બહારના જે ખૂણા બને તો એનો સરવાળો 360. તો તમને આ બંને દાખલામાં કોઈ થોડુંક સિમિલરિટી લાગી હશે કે જે પણ તમે બહારના ખૂણા જે શોધો છો એ બહારના જેટલા પણ ખૂણા હોય, ધારો કે 5 હોય 4 હોય કે 6 હોય, તે બધા ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 અંશ. જો અહીંયા 3 ખૂણા હતા તો પણ 360 અંશ થયા. અહીંયા 4 ખૂણા છે તો પણ 360 અંશ થયા. તો તમે આ એક તારણ કાઢી શકો છો કે 3 ખૂણા હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય કે 8 હોય, તો એ બધા બહારના જે ખૂણા હોય બધાનો સરવાળો કેટલો થાય? 360 અંશ. આ ખાસ વસ્તુ યાદ રાખજો. તમને પરીક્ષાની અંદર કદાચ પૂછાઈ શકે છે કે બહુકોણના પ્રત્યેક બહારના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. તો અહીંયા સ્વાધ્યાય 3.1 અહીંયા આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ. તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્વાધ્યાય 3.2 ઉપર જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 1 પૂછ્યું છે કે નીચેની આકૃતિમાં એક ખૂણાનું માપ શોધવાનું કીધું છે. અહીંયા તમને બહારના બધા ખૂણા આપ્યા છે. અહીંયા પણ જોઈ શકો છો તમને બધા બહારના ખૂણાનું માપ આપ્યું છે અને બહારના ખૂણાનું જ માપ આપણને એક શોધવાનું કહ્યું છે. પહેલા સ્વાધ્યાય 3.1 ની અંદર એવું હતું કે અંદરના ખૂણાના પૈકી કોઈ પણ એક ખૂણાનું માપ શોધવાનું. તો હવે આ બહિષ્કોણ એટલે કે બહારના ખૂણાના પૈકી એક ખૂણાનું માપ શોધવાનું રહેશે. તમે સ્વાધ્યાય 3.1 ના અંદર છેલ્લા એક્ઝામ્પલ ના અંદર જોયું હતું કે x વત્તા y વત્તા z અને x વત્તા y વત્તા z વત્તા w. તો એની અંદર પણ બહારના ખૂણાની અંદર જોયો અહીંયા 4 ખૂણા હતા તો 3 ખૂણા હતા તો પણ 360 સરવાળો થતો હતો. અહીંયા પણ બહિષ્કોણના બધા જ બહારના ખૂણાનો સરવાળો પણ 360 થતો હતો. તો આ જ રીતે અહીંયા પણ આ બધા જ બહિષ્કોણ ખૂણાનું માપ છે. તો તમે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બહિષ્કોણના પ્રત્યેક ખૂણાના માપનો સરવાળો આપણે 360 અંશ થાય છે. ભલે એક ખૂણો હોય, 3 ખૂણા હોય, 5 ખૂણા હોય કે 10 ખૂણા હોય, બહિષ્કોણના પ્રત્યેક ખૂણાના માપનો સરવાળો 360 થાય. તો
તો અહીંયા આ જે ખૂણાઓના માપ આપે છે એની અંદર બહિષ્કોણ કહેવાય. એને શું કહેવાય? બહિષ્કોણ, બહારના ખૂણા. તો બહિષ્કોણના પ્રત્યેક ખૂણાના માપનો સરવાળો બરાબર 360 હશે. તો માટે આપણે આ બધા ખૂણાનો આપણે શું કરી દઈશું? સરવાળો 125 વત્તા 125 વત્તા x બરાબર 360. 125 125 કેટલા થાય? તો 5 ને 5 10, 0 વધી 1 2 4 ને 5, 1 ને 1 2 એટલે કે 250 વત્તા x બરાબર 360. અહીંયા હું સાદુરૂપ આપું છું કે અહીંયા x કરતા કરો 250 ને બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો x બરાબર 360 ઓછા 250. x બરાબર શું જવાબ આવશે તમારો? 0 ના 0, 6 માંથી 5 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, 110 અંશ તમારો જવાબ આવશે. તો આ x નું મૂલ્ય તમે શોધી લીધું. એ જ રીતે હવે તમે આ પણ ખૂણા એટલે કે નંબર 2 જે આકૃતિ આપી છે એના અંદર પણ બહિષ્કોણનું ખૂણાનું માપ આપણને શોધવાનું કીધું છે. પરંતુ અહીંયા જોઈ શકો છો 70 આપ્યું છે, અહીંયા x શોધવાનું છે. અહીંયા બહિષ્કોણના ખૂણાનું માપ આપ્યું નથી. અહીંયા 60 છે, અહીંયા પણ આપ્યું નથી અને અહીંયા 70 આપેલ છે. પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાટખૂણો બનાવ્યો છે. તો અહીંયા કાટખૂણો હશે તો અહીંયા બહારની બાજુ બહિષ્કોણનું માપ પણ શું હશે? કાટખૂણો. અહીંયા પણ કાટખૂણો જ છે, બહિષ્કોણનું માપ. તો અહીંયા બંને જે બે ખૂણા બહિષ્કોણ ના દર્શાવેલ છે તે બંને ખૂણાનું માપ 90 અંશ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે બે બહિષ્કોણના ખૂણાનું માપ આપણને નથી આપ્યું એ બંને ખૂણાનું માપ આપણે કેટલું છે? 90 અંશ. તો ત્યાર પછી આપણે લખી શકીએ કે બહિષ્કોણના પ્રત્યેક ખૂણાના માપનો સરવાળો 360. તો આપણે બધા ખૂણાના માપનો સરવાળો કરી દઈએ. 90 વત્તા 70 વત્તા x વત્તા 90 વત્તા 60 બરાબર 360 અંશ. તો અહીં જોઈ શકો છો 90 અને 90 90 9 દુ 18 એટલે 180 થાય. કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 180 અંશ. 180 ની અંદર 7 ઉમેરો એટલે કે 18. 9 ને 9 18, 18 ને 7 કેટલા થાય? તો કે 18 માં 2 ઉમેરો એટલે 20, 20 ને 5 25, 25 ને 6 31 એટલે કે 310. x વત્તા 310 બરાબર 360 અંશ. તો અહીંયા x ને કરતા કરો 310 ને 360 જોડે લઈ જાઓ તો માઈનસ 310 થઈ જાય. તો x બરાબર 360 માંથી 310 જાય તો 50 અંશ વધે. તમારે અહીંયા x નું માપ આપણને મળી ગયું. તો અહીંયા x નું માપ આપણને કેટલું મળે? 50 અંશ. તો આ હતો તમારો બહિષ્કોણના ખૂણાનો માપનો સરવાળો. તમને ખાસ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બહિષ્કોણના પ્રત્યેક બહારના ખૂણાનો માપનો સરવાળો 360 થાય. પરંતુ જ્યારે અંદરના ખૂણાની વાત આવે, કોઈ પણ બહુકોણ અંદરના ખૂણાની વાત આવે ત્યારે આપણે સૂત્ર યાદ રાખીશું n-2 ગુણ્યા 180 અંશ. તો જે સરવાળો થશે તો એટલું તમારે ભૂલ ન થાય. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. નીચે પ્રમાણે બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. 9 બાજુ ધરાવે છે, 15 બાજુ. અહીંયા 3 બાજુ ધરાવે છે, અહીંયા 5 બાજુ ધરાવે છે. 1 2 3 4 ને 5. તો આપણે ગમે તેટલી બાજુ હોય આપણે આનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 360. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 2 ની અંદર પણ એ જ છે. 9 બાજુ હોય કે 15 બાજુ હોય તો આપણે બહિષ્કોણના માપનો સરવાળો લખી દઈશું. અહીંયા બહિષ્કોણ ના પ્રત્યેક ખૂણાના માપનો સરવાળો બરાબર 360 અંશ. તો માટે આપણે 9 બાજુ હોય તો 9 બાજુ કેવી લખશું આપણે? પ્રત્યેક બાજુ ધરાવતા નિયમિત બહુકોણ. નિયમિત એટલે બધી બાજુ કેવી? સરખી. અહીં આપેલ બહુકોણ નિયમિત છે. તો માટે 9 બાજુ એટલે કે 9x આવશે. 1x વત્તા x વત્તા x વત્તા x વત્તા 1 2 3 4 5 6 7 8 ને 9
બરાબર 360 અંશ. તો અહીંયા x કેટલી વાર છે 9 વાર, તો 9x બરાબર 360 અંશ. તો અહીંયા લખી દઉં છું x બરાબર 360 અને ભાગ્યા 9 થઈ જાય, 9 ચોક 36 થાય, તો માટે x બરાબર 40 અંશ. અહીંયા તમે 360 ભાગ્યા 9 કરશો તો તમને 40 અંશ તમારો જવાબ મળી જાય છે. ત્યારબાદ અહીંયા 15 બાજુ છે, તો સેમ સિચ્યુએશન, બહિષ્કોણના પ્રત્યેક ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. અહીંયા આપેલ બધા જ ખૂણાઓ નિયમિત બહુકોણ ધરાવે છે, તો બધા ખૂણાઓ સરખા, બધી બાજુઓ પણ સરખી. તો અહીંયા 15 બાજુ છે, તો માત્ર હું લખી શકું છું 15x બરાબર 360. જેમ 9 બાજુ હતી તો આપણે 9x લખ્યા હતા, એમ 15 બાજુ છે તો 15x આવશે. x વત્તા x કરો 15 વાર, તો 15x બરાબર 360 અંશ. તો અહીંયા x બરાબર 360 ભાગ્યા 15, તો 15 વડે ભાગાકાર કરો વિદ્યાર્થી મિત્રો, તો 15 દુ 30 થઈ જાય, વધી શેષ 6 ના જોડે 0 લાવો, 15 ચોક 60 થઈ જાય, એટલે 24 અંશ આવશે. x નું વેલ્યુએશન કેટલું આવશે 24 અંશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2 પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 3.2 ની અંદર એક્ઝામ્પલ નંબર 3 જોઈશું કે એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય. એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. બહિષ્કોણનું માપ નિયમિત છે, તો અહીંયા લખી શકીએ પ્રત્યેક બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો બરાબર 360 અંશ. ઓકે, તો પ્રત્યેક બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ. અહીંયા નિયમિત બહુકોણ છે, નિયમિત બહુકોણ હોવાથી પ્રત્યેક ખૂણાનું માપ એક સરખું હોય છે. તો માટે દરેક બહિષ્કોણનું માપ 24 અંશ હોય તો આપણે શું શોધવાનું છે, એક નિયમિત બહુકોણ કેટલી બાજુઓ હોય, તો બહુકોણની બાજુઓ બરાબર બહુકોણની બાજુઓ બરાબર કેટલા 360. આપણે કેટલો સરવાળો થાય છે 360 અંશ. બહુકોણના આપણે જે બહિષ્કોણ હોય એના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ ભાગ્યા આપણે 24 અંશ કરી દઈએ તો આપણને એટલી બાજુઓ મળી જતી હોય છે. જો આપણે ખૂણાનું માપ શોધવું હોય તો નીચે શું લખીએ છીએ બાજુઓ. જો આપણે બાજુ શોધવી હોય તો નીચે શું લખવું પડે ખૂણાનું માપ. તો અહીંયા 360 ભાગ્યા 24 કરીએ તો આપણને જવાબ મળશે 24 દૂર થાય છે, એટલે કે 24 એકા 24. તો અહીંયા વધશે શેષ 2 અને અહીંયા 1 એટલે 120. તો 24 50 120 થશે. કેટલા થાય 24 50 120 થાય. તો 15 અંશ આપણો અહીંયા જવાબ આવશે. કેટલો આવશે 15 અંશ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ 15 અંશ 15, તો અહીંયા કેટલી બાજુ હશે, તો બહિષ્કોણની બાજુઓ કેટલી હશે 15 બાજુઓ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખાસ ખબર પડી હશે, ફરીથી એકવાર જોઈ લો કે પ્રત્યેક બહિષ્કોણના ખૂણાનું માપનો સરવાળો કેટલો થાય 360 હશે. નિયમિત બહુકોણ હોય તેના પ્રત્યેક ખૂણાનું માપ એક સરખું હોય, તો બહુકોણની બાજુઓ 360 ભાગ્યા 24 કરી દો. 360 અંશ ભાગ્યા 24, ખૂણાઓનું એક ખૂણાનું માપ 24 અંશ છે, તો કેટલી બાજુ હશે, તો 15 બાજુ હશે. એ જ રીતે નીચે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય. અંતઃકોણના માપનો સરવાળો કેટલો થાય 180. અહીંયા નિયમિત બહુકોણના કેટલી બાજુ હોય તો અહીંયા આપણે બહુકોણની બાજુ શોધવાની છે. તો દરેક અંતઃકોણનું માપ તો અહીંયા પણ લખી દઈશું અંતઃકોણનું માપ બરાબર 165 અંશ છે. તો માટે અંતઃકોણનું માપ તમને આપ્યું છે, તો આપણે બહુકોણના બહિષ્કોણનું માપ આપણે શોધીશું. તો 180 માંથી 165 આપણે શું કરવા પડે
બાદ કરવો પડે, કારણ કે આ અંતઃકોણનું માપ આપ્યું છે, એટલે અંતઃકોણ એટલે 180 સરવાળો હોય તો આપણે 180 માંથી 165 બાદ કરી દઈએ તો આપણને જવાબ શું મળશે? તો કે 180 માંથી 165 બાદ કરો તો આપણને જવાબ મળશે 15 જવાબ મળશે. જોઈ શકો છો 5 ઉમેરો એટલે 70 ને 10 ઉમેરો એટલે 80, તો 15 આપણને જવાબ મળશે. તો બહિષ્કોણના એક ખૂણાનું માપ બહુકોણના બહિષ્કોણનું માપ ખૂણાનું માપ તો કેટલું મળશે? 15 અંશ. ઓકે, ત્યારબાદ હવે આપણે શું શોધીશું? બહિષ્કોણની કેટલી બાજુ હોય? તો બહિષ્કોણની એટલે કે બહુકોણની બાજુઓની સંખ્યા. તો 360 ભાગ્યા આપણે પ્રત્યેક બહિષ્કોણના એક ખૂણાનું માપ કેટલું આવ્યું? 15 અંશ આવ્યું. તો 360 ભાગ્યા 15 કરી દઈએ તો 15 દુ 30 થઈ જાય અને 15 ચોક 60 થાય, એટલે કે 24 તમારો જવાબ આવશે. તો 24 અંશ નહીં, 24 બાજુઓ આવશે. તો બહુકોણની બાજુની સંખ્યા કેટલી થાય? 24 થાય. વિદ્યાર્થી મિત્રો ફરીથી ધ્યાન આપજો, આ દાખલો ના દાખલો એકદમ અલગ છે. અહીંયા જો અંતઃકોણનું માપ આપ્યું હોય તો તમારે 180 માંથી બાદ કરવા પડશે તો તમારે એક બહિષ્કોણનો ખૂણાનું માપ આવશે અને એક ખૂણાને આપણે ભાગી દઈશું. 360 ભાગ્યા એક ખૂણો ભાગવો પડશે તો આપણને જે જવાબ આવે બહુકોણના બાજુઓની સંખ્યા થશે. અહીંયા નિયમિત બહુકોણ જે આપ્યા હતા એની અંદર બહિષ્કોણનું માપ ઓલરેડી આપેલું હતું, પણ અહીંયા અંતઃકોણ જો આપ્યું હોય, આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આ રીતનો ના પૂછે તો આ રીતનો તો ચોક્કસ પૂછાય જ કે અંતઃકોણનું માપ આપ્યું તો વિદ્યાર્થી મિત્રો તમે શું કરી દો છો? ડાયરેક્ટ 360 ને 165 વડે ભાગી દો તો બાજુનું માપ આવી જતું હોય છે, તો એ ખોટું પડશે. અંતઃકોણ આપ્યું હોય તો સૌપ્રથમ તમે 180 માંથી બાદ કરજો અને જે જવાબ આવે એને 360 ને અંશમાં રાખીને છેદમાં એ જે જવાબ આવે એને ભાગી દેજો. તો અહીંયા તમારે બહુકોણના બાજુઓની સંખ્યાઓ આવી જશે. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 3 ને 4 પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈશું કે એક નિયમિત બહુકોણ શક્ય છે કે જે દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. તો આપણે ચેક કરીશું. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તમે નિયમિત બહુકોણનું કોઈ પણ માપ આપ્યું હોય તો એ શું બહિષ્કોણનું હોઈ શકે કે નહીં, તો એના માટે 360 વડે જે પણ સંખ્યા ભાગી શકાય તો એ નિયમિત બહિષ્કોણનું માપ હોઈ શકે. જો ન ભાગી શકાય તો એ હોઈ શકે નહીં. ક્યારે પણ 360 વડે જો ભાગી ન શકાય તો એ બહિષ્કોણનું માપ હોઈ શકે નહીં, શક્ય છે જ નહીં. તો એટલું યાદ રાખજો. તો અહીંયા આપણે ટ્રાય મારીશું, જોઈશું કે 360 ને 22 વડે ભાગી શકાય છે કે નહીં. જો ન ભાગી શકાય તો શક્ય નથી, જો ભાગી શકાય તો શક્ય છે. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. તો દરેક બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો બરાબર 360 અંશ છે. તો માટે 360 ભાગ્યા 22 કરીએ તો અહીંયા 360 ને 22 વડે ભાગીએ તો તમે પહેલા સૌપ્રથમ 2 વડે ભગાશે તો અહીંયા 18 દુ 36 એટલે 180 ભાગ્યા 11. હવે 180 ને આપણે 11 વડે ભાગી શકાતા નથી, તો આપણે 360 ને એમ પણ કહી શકીએ 22 વડે ભાગી ન શકાય. તો માટે 360 ને 22 વડે ભાગી ન શકાય માટે આપેલ ખૂણો બહિષ્કોણનું માપ ન હોઈ શકે. બહિષ્કોણનું માપ ન હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે પણ ખૂણાનું માપ આપણે 360 વડે ભાગી શકાય છે તો એ ખૂણાને આપણે બહિષ્કોણનું માપ કહીશું, એટલે કે બહિષ્કોણનો ખૂણાનું માપ હોઈ શકે, અથવા જો ન ભાગી શકાય તો એ હોઈ શકે નહીં. શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? તો આપણે જોઈ શકો છો અંતઃકોણનું હોય તો આપણે 180 માંથી 22 બાદ કરવો પડે. માટે બહિષ્કોણના એક ખૂણાનું માપ શોધવું પડશે. અહીંયા તો તમને બહિષ્કોણનું જ માપ શોધવાનું આપેલું હતું,
પરંતુ અહીંયા અંતઃકોણનું જો 22 અંશ હોય તો બહિષ્કોણનો ખૂણાનું માપ શોધવું પડે તો 180 માંથી 22 બાદ કરવા પડે તો તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 10 માંથી 2 જાય તો 8 આવશે, 7 માંથી 2 જાય તો 5 અને 158 અંશ આવશે. તો એ જ રીતે તમે આ શોધી શકો છો કે દરેક બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે. અહીંયા લખી શકો દરેક બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ છે. તો માટે 360 અંશ ભાગ્યા 158. તો અહીંયા તમે 158 વડે ભાગીશું તો અહીંયા 180 ભાગ્યા 79 આવશે, કારણ કે 158 વડે 79 થાય છે. તો અહીંયા હવે 79 180 ને 79 વડે ભાગી શકાય નહીં. તો માટે આપણે આપેલ બહિષ્કોણ આપેલ અંતઃકોણનું માપ આ 22 અંશ હોઈ શકે નહીં. લખી શકીએ તો આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું ન હોઈ શકે, કારણ કે તે 360 ને ભાગી શકાતા નથી. માટે કારણ કે 360 ને આપણે એને ભાગી શકતા નથી એટલા માટે આપણે આ બહુકોણ જે આપેલું છે એ અંતઃકોણનું માપ હોઈ શકે નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો એક્ઝામ્પલ નંબર 5 પણ પૂરો થાય છે.